ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ભુજ શહેરના ટાઉન હોલ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં યોજાનાર વિવિધ ચૂંટણીને લઈ રણનીતિ અને કાર્ય યોજનાઓ અંગે મહત્વપૂર્ણ વિચારણા કરવામાં આવી હતી। કારોબારી મીટિંગમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો, યુથ કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન સંગઠનની માળખાકીય મજબૂતી, યુવાનોને વધુ સક્રિય રીતે જોડવાની પ્રક્રિયા અને જનસંપર્ક વધારવા અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેતાઓએ જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ આવનારા સમયમાં લોકોના પ્રશ્નો માટે વધુ સક્રિય ભૂમિકા ભજવશે અને સંગઠનને ગામડે ગામડે મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે। યુવાનોમાં રાજકીય જાગૃતિ લાવવા અને લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા યુથ કોંગ્રેસ પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો તથા સંગઠનને એકજૂટ બની આગળ વધવાનો સંકલ્પ લેવાયો હતો। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, ભુજ, કચ્છ। અધ્યક્ષ પ્રવીણભાઈ રિયોલ સાહેબે કચ્છની મુલાકાત લીધી અને કચ્છની પશ્ચિમ કચ્છની વિસ્તૃત કારોબારી યોજાઈ। આગામી સમયમાં સ્થાનિક જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે જેની અંદર યુવા કોંગ્રેસને પૂરતું પ્રાધાન્ય મળશે એવી પ્રદેશ પ્રમુખ સાહેબ શ્રીએ યુવા કોંગ્રેસના સાથીઓને આશ્વાસન અને ખાતરી આપી છે। સાથે સાથે આગામી જેમ રાહુલજીએ કીધું છે એમ કે 2027માં ગુજરાત કોંગ્રેસનું શાસન આવશે, ગુજરાત ભાજપ પાસે કબજે કરશે। સ્થાનિક ચૂંટણીની અંદર પણ યુવા કોંગ્રેસને પૂરતું પ્રાધાન્ય મળશે અને સાથે સાથે કચ્છમાં પવનચક્કી બનાવતી કંપનીઓ, ખનીજ ચોરી, શિક્ષણ, આરોગ્ય, રોજગારી આ મુદ્દે પણ યુવા કોંગ્રેસ આક્રમકતાથી લડશે। તો આ મુદ્દે આજે જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે એમાં આપ સર્વ પત્રકાર બંધુઓનો હું કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ અને પ્રદેશ યુવા કોંગ્રેસ વતીથી આપ સર્વને હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું। ધન્યવાદ। આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવશે। અમારે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા વાઇઝ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની અંદર આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, એની અંદર વધારેમાં વધારે યુવાનોને પ્રાધાન્ય મળે એ દિશામાં યુવક કોંગ્રેસ દ્વારા કામગીરી કરવાની રહેશે। સાથે જ અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો વિદ્યાર્થી, યુવાન, મહિલા, ખેડૂત, દલિત, આદિવાસી દરેક વર્ગ નારાજ છે ત્યારે આગામી સમયમાં ખાસ કરીને યુવાનોને પડતી તકલીફો જેમાં રોજગારીના પ્રશ્નો હોય, કચ્છ જેવા જિલ્લાઓમાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો હોય ત્યારે આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ દ્વારા કચ્છ જિલ્લાના યુવાનોને ન્યાય મળે એ દિશામાં લડત લડવામાં આવશે। સાથે જ સમગ્ર ગુજરાતની અંદર ફિક્સ પે સ્કેલના પ્રશ્નો હોય, કોન્ટ્રાક્ટ સિસ્ટમના પ્રશ્નો હોય, રોજગારીના જે મેં વાત કરી એ પ્રશ્નો હોય એ દિશામાં યુવક કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં રણનીતિ કરી અને યુવાનોને ન્યાય મળે એ દિશામાં કામગીરી કરવામાં આવશે। સાથે જ જે યુવાનોને પડતી તકલીફો હોય, મહિલાઓને પડતી તકલીફો હોય, ખેડૂતોને પડતી તકલીફો હોય, આદિવાસી સમાજને જળ જમીન જંગલના પ્રશ્નોને પડતી તકલીફો હોય, દલિત સમાજ ઉપર થતા અત્યાચારો હોય, આ દરેક મુદ્દાઓને લઈ અને સમગ્ર ગુજરાતના યુથ કોંગ્રેસના હોદ્દેદારો લડત લડશે એ દિશામાં આગળની અમારી રણનીતિ હતી જેની આજે મિટિંગ હતી અને મિટિંગમાં આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી કરશે યુથ કોંગ્રેસ। એ દિશામાં યુથ કોંગ્રેસના આ જે કામગીરી થકી આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ફાયદો થાય અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં વિજયનો સરઘસ નીકળે એની અંદર યુથ કોંગ્રેસનો સિંહ ફાળો રહેશે એ આપ સૌને ખાતરી આપું છું। ભ્રષ્ટાચાર ખાલી નગરપાલિકામાં નહીં, આખા ગુજરાતની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે
તમે જે એક ડેમની વાત કરી તો હું એક ટાંકીનો તમે બધાય અત્યારે રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે કે જે 65-70 વર્ષ પહેલાં બનેલી એક ટાંકી તોડવા માટે એના ઉપર જીસીબી ચડાવવું પડે. એ જીસીબી જે ચડાવવું પડ્યું તો એ ટાંકી કોંગ્રેસના સમયમાં બની હતી. સાથે જ હમણાં હાલમાં જ 5 વર્ષ પહેલાં જે ટાંકી બનેલી હોય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, એ ટાંકીમાં એક નાનો ખાલી ધુમાડો બોમ્બ ફૂટે અને એ ટાંકી તૂટી જાય. આ પ્રકારના ભ્રષ્ટાચાર ભાજપની સરકાર દ્વારા દરેક ડિપાર્ટમેન્ટની અંદર, દરેક કચેરીઓની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એને નાબૂદ કરવા માટે અને એને સામે લડત લડવા માટે યુથ કોંગ્રેસ સક્ષમ છે. અને આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચારી ભાજપના શાસનને ઉખેડી ફેંકવા માટે યુથ કોંગ્રેસના હોદ્દેદારો સક્ષમ છે અને સડક ઉપર, સડકથી લઈ સાંસદ સુધી અને ગામથી લઈ અને ગાંધીનગર સુધી યુથ કોંગ્રેસ દ્વારા લડત લડશે.